ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી શું થશે? ગુજરાતના નાગરિકોને ન્યાય મળી જશે? આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા ના રહે એના માટે તમામ હલકાઓ આજે ભારતીય જનતા પાર્ટીએ આદરી છે. ભાજપના કાર્યકર્તાઓ પણ જે ગોપાલભાઈના ફેન છે એ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. જે કામ, જે કુનીતિઓ, જે ભ્રષ્ટાચાર તમે કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ અવાજ ઉપાડ્યો છે અને ગુજરાતની જનતા જાગૃત થઈ રહી છે એટલે તમારા પેટમાં તેલ રેડાયું છે. ગોપાલભાઈ માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવશે. જેના ઉપર ગુજરાત ગર્વ કરવું જોઈએ એના બદલે શરમ આવે એવા કામો ગૃહમંત્રી કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનું જે રીતે ઓડિયો સામે આવ્યો છે તેને આમ આદમી પાર્ટીથી માંડીને ગોપાલ ઇટાલિયા સ્વયંએ એઆઈ જનરેટેડ ગણાવ્યો છે. દાવો છે કે આનાથી ગોપાલ ઇટાલિયાની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થયો છે. તેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ એમાં ઈશુદાન ગઢવી હોય કે પછી મનોજ સોરઠિયા આકરા પાણી થયા છે. તો સ્પષ્ટપણે કહ્યું છે કે આનાથી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ આગામી દિવસોમાં જ્યારે સત્તા આવશે ત્યારે આ મુદ્દે જવાબ આપવામાં આવશે, કરારો જવાબ આપવામાં આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ મુદ્દે ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે માહોલ બન્યો છે અને જે રીતે ઇન્ટરનલ સૂત્રો દ્વારા માહિતી મળી છે પ્રમાણે આમ આદમી પાર્ટી ખૂબ મોટી સફળતા મેળવી રહી છે ત્યારે ભાજપ ફાફડી થઈ ગઈ છે. ભાજપ ડરી ગઈ છે. દરેક કાર્યકર્તાઓને ઉપર એફઆઈઆર કરવાની અને જેલમાં નાખવાનું આ ષડયંત્ર કર્યું છે. એટલું નહીં, અમારા લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને પણ ધરપકડ કરવાનું જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી છે પ્રમાણે ષડયંત્ર રચાયું છે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી શું થશે? ગુજરાતના નાગરિકોને ન્યાય મળી જશે? ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવાનું જે ષડયંત્ર કર્યું છે ભાજપે, તમને ખબર છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલભાઈ માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવશે. ગોપાલ ઇટાલિયાને જે રીતે પરેશાન જેટલું તમે કરશો એટલા જ લોકો ગુજરાતના એ રસ્તા ઉપર ઉતરી આવશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપના કાર્યકર્તાઓ પણ જે ગોપાલભાઈના ફેન છે એ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડના જે ચક્રો ગતિમાન થયા છે, સ્પષ્ટપણે કહેવા માંગુ છું ગુજરાતની જનતાને, મિત્રો, આ લોકો અત્યાચાર કરશે, અમને જેલમાં નાખશે, જેલમાં લાઠીઓ વરસાવશે, દંડાઓ મારશે, પરંતુ અમે તમારા માટે લડીએ છીએ એટલા માટે આ બધા ખેલ કરે છે. તો તમે જ્યારે ચૂંટણીમાં મતદાન કરવાનું આવે, ચૂંટણીના દિવસે મતદાન કરવાનું આવશે, ભલે અત્યાર સુધી તમે ભાજપમાં હો, કોંગ્રેસમાં હો, પણ બટન ઝાડુનું દબાવજો જેથી કરીને આ અત્યાચારોને ખબર પડે કે અત્યાચાર કરવાથી અમારી ગુજરાતની જનતાનો અવાજ તમે દબાવી નહીં શકો. આ ગુજરાતની જનતાનો અવાજ છે અને એટલા માટે હું સૌને અપીલ કરું છું, ગોપાલભાઈની ધરપકડ થાય તો બધા લોકો એ ઉતરી પડજો એના સમર્થનમાં, અને સાથે સાથે ચૂંટણીમાં તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ અત્યાચારોને અમે સહન કરી લેશું, પરંતુ પછી અત્યાચારો ન થાય એના માટે બટન ઝાડુનું દબાવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આમ તો ગુજરાતની અંદર હાલમાં ભાજપની જે હલકાઈ વધી છે એ બાબતે આપ સૌ સારી રીતે જાણો છો. પણ ગઈકાલે હર્ષ સંઘવીની પોલીસે ગોપાલભાઈના ઘરે જઈ અને એમની મમ્મી સાથે ગેરવર્તણૂક કરી અને વળી પાછી ચોરી ઉપરથી સીના જોઈ ભાજપના આઈટી સેલે એક એઆઈ જનરેટેડ વિડીયો બનાવી, ઓડિયો બનાવી અને ઉલટો આરોપ લગાવ્યો હતો કે આ માણસને એમને જ મોકલ્યો હતો. વાહ ભાઈ વાહ! અત્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા ના રહે એના માટે તમામ હલકાઓ આજે ભારતીય જનતા પાર્ટીએ આદરી છે. તમામ પ્રકારની હલકાઓ. રાજકોટમાં અમારા ઉમેદવારો પર એફઆરઆઈ થઈ પોલીસે ધરપકડ કરી.
ગઢડાના અમારા ઉમેદવાર ઉપર ખોટી ફરિયાદ થઈ, કામરેજમાં કાલે 2 કાર્યકર્તાઓને ઉઠાવીને લઈ ગયા. સમગ્ર ગુજરાત આ વખતની ચૂંટણી ભાજપ પોલીસના પહેરવેશમાં આવી અને આ ચૂંટણી લડે છે. ભાઈ, આ પોલીસ વાળાનો ઉપયોગ શા માટે એટલો બધો કરો છો? તમે તમારા કામો કર્યા હોય, જો ભાજપે 30 વર્ષની અંદર લોકોના કામ કર્યા હોય તો કામના આધારે મત માંગો અને વિપક્ષને વિપક્ષનું કામ કરવા દો. જે કામ, જે કુનીતિઓ, જે ભ્રષ્ટાચાર તમે કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ અવાજ ઉપાડ્યો છે અને ગુજરાતની જનતા જાગૃત થઈ રહી છે, એટલે તમારા પેટમાં તેલ રેડાયું છે. સમગ્ર ગુજરાતની અંદર કાળો કેર કરવાની કોશિશ આજે ભાજપે કરી છે. ભાજપની અંદર 8 પાસ જેવા હર્ષ સંઘવી ગૃહમંત્રી કે જે અત્યારે આખા ગુજરાતની જનતાને શરમ આવે, જેના ઉપર ગુજરાત ગર્વ કરવું જોઈએ એના બદલે શરમ આવે એવા કામો ગૃહમંત્રી કરી રહ્યા છે. મારી વિનંતી છે કે આ વખતે ભાજપના પાપનો ઘડો ફોડવાનો સૌથી સારી તક છે. ખૂબ થાક્યા છે, ખૂબ અત્યાચાર, ખૂબ લૂંટ આ લોકોએ ચલાવી છે. આ વખતે ભાજપના પાપનો ઘડો ફોડવામાં આવે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સાવરણાને ચલાવી અને ભાજપને એની હેસિયત બતાવવાનું કામ જે છે ગુજરાતની જનતાને કરવા માટે વિનંતી કરું છું. આભાર. આ મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.